ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसावणं सर्वव्यापेकचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः। ભગવાન કુનકુંદાચાર્ય દેવ દ્વારા રચિત શ્રી પ્રવચન સાર ગ્રંથાધિરાજ ઉપર આપણો સ્વાધ્યાય અહીંયા આગળ શરૂ કરીએ છીએ. કુનકુંદ આચાર્ય દેવના 5 પરમાગમ અને તે 5 પરમાગમની અંદર અહીંયા આગળ પ્રવચન સાર ગ્રંથ પર આપણે અહીંયા આગળ સ્વાધ્યાય કરીશું. પ્રવચન સાર ગ્રંથના અંદર અમૃતચંદ્ર આચાર્ય દેવની ટીકા છે અને એક જયસેન આચાર્ય દેવની ટીકા છે. એની અંદર આપણે જે વિષય આ વખતની શિબિરની અંદર જે સિલેક્ટ કર્યો છે તે 172 નંબરની ગાથા છે. હવે 172 નંબરની જે ગાથા જે છે તે અલિંગ્રહણના બોલથી પ્રસિદ્ધ છે. બીજી કોઈ પણ ભૂમિકા બનાવ્યા વગર સીધો હું અહીંયા આગળ પ્રવચન સારની અંદર તેની ભૂમિકામાં એન્ટ્રી અને ત્યારબાદ સીધા વિષય પર હું એન્ટ્રી કરીશ. આપણી પાસે સમય મર્યાદિત છે. પ્રવચન સાર ગ્રંથાધિરાજની અંદર આચાર્ય દેવે અહીંયા આગળ 3 પ્રકારના અધિકાર બતાવ્યા છે. તમારી પાસે બુક્સ પણ છે, તમારે નોટ કરવું હોય તો કરી શકો છો. 3 પ્રકારના જે અધિકાર છે તેની અંદર પહેલા નંબરના અધિકારનું નામ છે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન. બીજા નંબરના અધિકારનું નામ છે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને ત્રીજા નંબરના અધિકારનું નામ છે ચરણાન્યોગ સૂચક ચુલિકા અધિકાર. કારણ કે આ ગાથા કેવી રીતે એનો જન્મ થયો, ક્યાં આગળ આવ્યો, એનું સેટિંગ શું છે, તેના માટે પ્રવચન સારની થોડીક ભૂમિકા જોવી પણ જરૂરી હોય છે. આ 3 અધિકારના જે નામ આપ્યા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને અહીંયા આગળ ચરણાન્યોગ સૂચક ચુલિકા અધિકાર, તેની અંદર આ જે ગાથા આવે છે 172 નંબરની, તે અહીંયા આગળ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનના અંતર્ગત જોવામાં આવે છે. આચાર્ય દેવે એ જે અધિકારોની જે રચના કરી તેનું જયસેન આચાર્ય દેવ અલગ રીતે નામ આપે છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે જે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન કીધું તેને અહીંયા આગળ જયસેન આચાર્ય દેવ સમ્યક જ્ઞાનનો અધિકાર એમ બતાવે છે. જે અમૃતચંદ્ર આચાર્ય દેવ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન કહે છે તેમને અહીંયા આગળ જયસેન આચાર્ય દેવ સમ્યક દર્શનનો અધિકાર બતાવે છે. અને જે ચરણાની યોગ સૂચક ચુલિકા અધિકાર છે તેને અહીંયા આગળ સમ્યક ચારિત્ર અધિકાર અહીંયા આગળ બતાવે છે. આવી રીતે ધ્યાન એ અપાવવાની વાત છે કે અમૃતચંદ્ર આચાર્ય દેવે જે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન શબ્દનો પ્રયોગ કર્યો છે તેને અહીંયા આગળ આચાર્ય જયસેન દેવ સમ્યક દર્શનનો અધિકાર બતાવે છે. તો અહીંયા આગળ સમ્યક દર્શનની વિષય વસ્તુ શું છે તેની ચર્ચા ચાલશે, પરંતુ જે સમ્યક દર્શનની જે વિષય વસ્તુ છે તેની ચર્ચા અહીંયા આગળ જ્ઞાન પ્રધાન શૈલીથી ચાલશે. એ કેવી રીતે છે, શું છે, જેમ જેમ વિષય આગળ આવશે તેમ તેમ આપણને એનો ખ્યાલ આવશે. અમૃતચંદ્ર આચાર્ય દેવે જે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની જે ચર્ચા કરી પ્રવચન સારની અંદર, તેની અંદર અહીંયા આગળ કે છે કે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એ કહે છે કે તે જ ઉપાદેય છે. એની સામે એમને મૂક્યું કે ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ તો કહે છે કે તે હેય છે. પહેલાં આ સમજો, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ તે શું છે? એ કહે છે કે તે અહીંયા આગળ પ્રગટ કરવાની અપેક્ષા એ કહે છે કે ઉપાદેય છે. અને આ બાજુ અહીંયા આગળ કોની અસારતા બતાવી તો કહે છે કે ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ તો કહે છે કે આ બંને કહે છે કે તે બંનેની અસારતા બતાવતા કીધું કે તે હેય છે.
અને આ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખની જે ચર્ચા કરી તે કેવલી ભગવાનની પ્રધાનતાથી આની અંદર ચર્ચા જોવામાં આવે છે. ત્યાં આગળ તે પ્રમાણે પૂર્ણ જ્ઞાનને મૂકીને તેની અહીંયા આગળ ચર્ચા કરેલી છે. આ બધા શબ્દ પ્રયોગ ધ્યાનમાં રાખજો, આગળ આપણને કામમાં આવવાના છે એટલા માટે. હવે વાત એ છે કે આ અતિન્દ્રિય જ્ઞાન અને જે અતિન્દ્રિય સુખ પૂર્ણતાની અપેક્ષાએ કહીએ તો તે કોને પ્રગટે છે? તો કહે છે કે તે અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાનને પરિપૂર્ણતાની અપેક્ષાએ તે અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાનને અહીંયા આગળ પ્રગટે જોવામાં આવે છે. તે પૂર્ણ જ્ઞાની, અતિન્દ્રિય જ્ઞાની અને પૂર્ણ સુખી, મતલબ કે અનંત સુખી એ થઈ ગયા છે. તો હવે કહે છે કે આ દશા આવી રીતે કેવી રીતે પ્રગટ થઈ? તો હવે જે કેવી રીતે પ્રગટ થઈ આપણને જે પ્રશ્ન થાય તો કહે છે કે તેનો જે જવાબ આપ્યો છે ગે તત્વ પ્રજ્ઞાપનમાં. આખીની સ્ટાઇલ સમજો, પ્રવચન સારની અત્યંત ટૂંકાણની અંદર એનો સાર શું કહેવા માંગે છે, એની પદ્ધતિ શું છે, ગ્રંથ રચવાની કેવી પદ્ધતિ છે. તો હવે અહીંયા આગળ આચાર્યદેવ શું કરે છે કે ગે તત્વ પ્રજ્ઞાપનની અંદર આપણને એન્ટ્રી કરાવીને ત્યાં આગળ 3 પ્રકારના અધિકારની ચર્ચા કરી છે. ફરીથી ઉપયોગ સૂક્ષ્મ કરજો. અહીંયા આગળ સૌથી પહેલાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, પછી ગે તત્વ પ્રજ્ઞાપન, થોડુંક સાથે બોલતા જજો એટલે તમે એલર્ટ રહો. અને ચરણાનિયોગ સૂચક ચુલિકા અધિકાર, આ મૂળ પ્રવચન સારની અંદર આ 3 અધિકાર બતાવ્યા. તેની અંદર હવે આપણે ગે તત્વ પ્રજ્ઞાપનમાં જઈએ છીએ. તો ગે તત્વ પ્રજ્ઞાપનની અંદર આચાર્યદેવ 3 અધિકાર બીજા બતાવે છે, ઉત્તરાધિકાર. તો તેની અંદર 3 અધિકારની અંદર એક દ્રવ્ય સામાન્ય અધિકાર છે, એક દ્રવ્ય વિશેષ અધિકાર છે અને ત્રીજા નંબરનો છે જ્ઞાન ગે વિભાગ અધિકાર છે. 3 અધિકાર છે. કયા કયા છે? દ્રવ્ય સામાન્ય અધિકાર છે, દ્રવ્ય વિશેષ અધિકાર છે અને જ્ઞાન ગે વિભાગ અધિકાર છે. ગે તત્વ પ્રજ્ઞાપનની અંદર આ 3 અધિકારની પ્રધાનતાથી એની અંદર ચર્ચા આવી છે. બરાબર. હવે આપણે ચરણાનિયોગ સૂચક ચુલિકાની ચર્ચા હમણાં એને અપેક્ષિત નથી, પણ એના પછી આ સમ્યક ચારિત્રના અધિકારની ચર્ચા છે. હવે જુઓ, આપણે જે વાત કરી હતી કે ભાઈ આ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ તે ઉપાદેય છે, પરમ ઉપાદેય છે. તો કહે છે કે તેની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કહે છે કે તેની પ્રાપ્તિ આ જીવે કરવી હોય તો આ જીવે સૌથી પહેલાં એને શું સમજવું પડે? જ્યારે એને આની પ્રાપ્તિ કરવી હોય તો સૌથી પહેલાં એને શું સમજવું પડે? એને સૌથી પહેલાં વસ્તુનું બંધારણ સમજવું પડે. આ શબ્દ પ્રયોગ બરાબર સમજજો. એને સૌથી પહેલાં શું સમજવું પડે? એ કહે છે કે વસ્તુનું બંધારણ. વસ્તુનું બંધારણ એટલે શું? વસ્તુનું બંધારણ એટલે કોઈ પણ એક વસ્તુ છે, બરાબરનું, તો કહે છે કે તે વસ્તુ પોતાના સ્વચતુષ્ટયમાં રહે છે. તો કહે છે કે તે આખું એનું જે સ્વચતુષ્ટય કેવા સ્વરૂપે રહેલું છે એ કહે છે કે તેનું પહેલાં અહીંયા આગળ જ્ઞાન કરવું પડે. હવે ગજબ એ થઈ ગયો કે મારે તો જાણવો છે આત્માને અને મારે કામ છે સુખનું. તો મારે અહીંયા આગળ સુખનું કામ છે, આત્માને જાણવો છે. તો તેની અંદર તમે મને આ કયા વિષયમાં લઈ જાઓ છો? જ્યોમેટ્રીના વિષયમાં લઈ જાઓ છો કે ક્યાં લઈ જાઓ છો તમે? તો કહે છે કે આમાં શું છે, આની વ્યવસ્થા શું છે? તો આચાર્યદેવ કહે છે બહુ ધીરજ રાખજે, ઉતાવળ ના કરતો અને શાંતિથી એક ચીજ તું સમજજે. તું આ પદ્ધતિથી ચાલીશ ને તો જ તારે જે જોઈએ છે ને એ મળશે. એટલા માટે વસ્તુના બંધારણની અંદર એ વસ્તુનું સ્ટ્રક્ચર, તેની બોડી કેવી રીતે નિર્મિત છે, બરાબર ને, કેવી રીતે રચાયેલી છે, તો કહે છે કે તે પહેલાં અહીંયા આગળ આપણને આચાર્યદેવ શીખવાડે છે. અને તેની અંદર પહેલા નંબરનો અધિકાર લખ્યો દ્રવ્ય સામાન્ય અધિકાર. એમાં જે દ્રવ્ય સામાન્ય શબ્દનો પ્રયોગ આવ્યો ને, તો ત્યાં સામાન્યનો અર્થ શું સમજવો? અહીંયા આગળ સામાન્ય એટલે ત્રિકાલી ધ્રુવની વાત નથી. અહીંયા આગળ સામાન્ય શબ્દનો અર્થ છે 6 દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ શું છે, કોમન સ્વરૂપ, બરાબર ને. 6 દ્રવ્યમાં સમાનતા શું છે, એનું સામાન્ય સ્વરૂપ શું છે, એની બોડી કેવા પ્રકારની રહેલી છે. તો કહે છે કે તેનું અહીંયા આગળ આચાર્ય દેવે સૌથી પહેલાં દ્રવ્ય સામાન્ય અધિકારની અંદર તેનું જ્ઞાન કરાવ્યું. અને એને અહીંયા આગળ ચાલતી ભાષામાં, પ્રચલિત ભાષામાં કહીએ
તો જે વસ્તુ જે છે તે અહીંયા આગળ કહે છે કે ગુણ પર્યાયથી તે દ્રવ્ય ગૂંથાયેલું છે. સાદી સરળ ભાષામાં વાત કરીએ તો કહે છે કે દ્રવ્ય શું છે, તેના ગુણો શું છે અને તેની પર્યાય શું છે. તો વાત છે અત્યારે કોમન વાત ચાલી રહી છે કે ચાહે તમે એ જીવ દ્રવ્યની વાત મૂકો, કે ચાહે તમે અહીંયા આગળ પૂદગલ દ્રવ્યની વાત મૂકો, કે ચાહે છએ દ્રવ્યની વાત મૂકો, પણ છ દ્રવ્ય કેવા છે કે દ્રવ્યનું લક્ષણ. બીજી થોડી સરળ ભાષામાં વાત કરું તો જેમ આચાર્ય દેવ ઉમા સ્વામીએ કીધું ને કે દ્રવ્યનું લક્ષણ શું, તો દ્રવ્યનું લક્ષણ શું બતાવ્યું તત્વાર સૂત્રમાં? સત દ્રવ્યનું લક્ષણ. તો શિષ્યએ પૂછ્યું, ખબર ના પડી અમને, બરાબર ને, તમે દ્રવ્યનું લક્ષણ સત બતાવો છો તો અમને હજી ખબર ન પડી. તો તરત જ આચાર્ય દેવે બીજું સૂત્ર મૂક્યું. કયું મૂક્યું? ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. બરાબર ને, એટલે કંઈક ખબર પડી. બરાબર. તો અહીંયા આગળ કહે છે કે દરેક પદાર્થ હોવાપણે તો છે, પરંતુ તેનું જે હોવાપણું છે તે દરેક પદાર્થ ટકીને બદલાય છે અને બદલતો તકો પણ ટકે છે. આવું જે છે એનામાં તો કહે છે કે તેને દ્રવ્યનું લક્ષણ કહેવામાં આવે છે. આમ અહીંયા આગળ સૌથી પહેલાં શું કર્યું કે છ દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ શું છે કે બધા દ્રવ્ય ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ છે એમ કહો, અથવા તો દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં વસેલું છે તેમ કહો. એની કેવી રીતે છે, બધી ઘણી ભારી ભાષા છે. હમણાં એ કોઈ પણ ભાષાનો ટચ નથી કરતો. એકદમ સિમ્પલ સરળ શબ્દોના પ્રયોગથી અહીંયા આગળ આપણે એની ચર્ચા જોઈએ છીએ. બરાબર, જેને કહેવાય. હવે અહીંયા આગળ જુઓ તો તે પ્રમાણે અહીંયા આગળ સૌથી પહેલાં મેં મારા જ્ઞાનમાં શું લીધું કે મેં મારા જ્ઞાનની અંદર દ્રવ્ય સામાન્ય અધિકારની અંદર આ છ દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ, બધાનું કોમન સ્વરૂપ, બરાબર, તે રીતે પહેલાં મેં મારા જ્ઞાનમાં નહીં લીધું. હવે પછી અહીંયા આગળ શું કીધું આચાર્ય દેવે કે તમે હવે અહીંયા આગળ જે સામાન્ય સ્વરૂપ સમજ્યા ને, તો કે છે કે હવે તમે તેનું વિશેષ સ્વરૂપ સમજો. એટલે બીજા અંતરા અધિકારનું નામ શું પડ્યું? દ્રવ્ય વિશેષ અધિકાર. પહેલું શું હતું? દ્રવ્ય સામાન્ય અધિકાર. અને બીજું શું છે એ કે દ્રવ્ય વિશેષ અધિકાર. હવે દ્રવ્ય વિશેષ અધિકારમાં શું બતાવશે? હવે પહેલાં એમ બતાવ્યું કે અહીંયા આગળ છ દ્રવ્ય પાથરી દો: જીવ, પૂદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. તો કે છે કે આ છમાં શું ફરક છે? તો પહેલા અધિકારની અપેક્ષાએ વાત કરીશું તો કે કોઈ ફરક નથી. હવે જ્યારે બીજા અધિકારમાં આવીએ છીએ તો કે છે કે આ છ દ્રવ્યમાં શું ફરક છે? તો છ દ્રવ્ય શું કહેશે? બરાબર કે ભાઈ અમે બધા અલગ અલગ છીએ. છે કે નહીં? એવી રીતે છે કે નહીં? તો કે છે કે અહીંયા આગળ કહે છે કે બધા કેવા છે? એ કે બધા અહીંયા આગળ કહે છે કે અલગ અલગ છે. જેમ ઘરમાં સમજો ને કે 5 મેમ્બર હોય ને, આપણે 6 દ્રવ્ય છે તો 6 લઈએ. તો જેમ ઘરની અંદર ફેમિલીની અંદર 6 વ્યક્તિ રહેતા હોય તો 6ની સરનેમ અલગ અલગ હોય. એક કોટડિયા હોય, એક શાહ હોય, એક દોશી હોય, એવી રીતે હોય. તો કહે છે કે નહીં, એ કે બધાની અંદરમાં કોમન શું છે? તો કે બધાની અંદર કોમન કહે છે કે આ જે સરનેમ છે ને એ બધાની શું છે? એ કે બધાની અહીંયા આગળ કોમન છે. પણ જ્યારે આધાર કાર્ડ બનાવવા જઈએ તો એકમાં આવે 6ના નામ, એકના 6માં આવી જશે નામ, ઓલામાં આવી જશે. શેમાં ઓલું આપણે એની પહેલાં શું ચાલતું હતું ભાઈ? રાશન કાર્ડ. રાશન કાર્ડ અલગ અને આધાર કાર્ડ અલગ, બંનેમાં ડિફરન્સ છે કે નહીં? બરાબર કે નહીં? તો આ જે પહેલો અધિકાર છે ને, કયો પહેલો અધિકાર? દ્રવ્ય સામાન્ય અધિકાર. બરાબર કે નહીં? તો તેની અંદર 6ના એક જ રાશન કાર્ડમાં નામ આવી ગયા. પણ જે આધાર કાર્ડ છે તો બધાના હવે કેવા થઈ ગયા? 6 દ્રવ્યના આધાર કાર્ડ કેવા છે? તો કે છે કે ભાઈ કોટડિયા તો ખરા, કે સા તો ખરા, પણ તમે આગળ નામ બોલો. બરાબર ને? તો કે છે કે આને જીવ કીધું, આને પૂદગલ કીધું, ધર્માસ્તિ, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. તો આ શું થઈ ગયું? 6 દ્રવ્યમાં શું થઈ ગઈ? 6 દ્રવ્યમાં અહીંયા આગળ ભિન્નતા થઈ ગઈ. બરાબર ને? એ ભિન્નતાનો હેતુ શું? ભિન્નતાનું કારણ શું? તો કે છે કે ભિન્નતાનું કારણ એ 6 દ્રવ્યોનું લક્ષણ. એકદમ સિમ્પલ. બરાબર. તો કે આ 6 દ્રવ્ય અહીંયા આગળ તેમાં સમાનતા પણ જોવામાં આવે છે અને 6 દ્રવ્ય છે તેની અંદર વિશેષતાઓ પણ જોવામાં આવે છે. એટલે કે એ 6 દ્રવ્યના અહીંયા આગળ બધાના લક્ષણ પણ અલગ અલગ જોવામાં આવે છે. જીવનું લક્ષણ ચેતના બનાવીએ, પૂદગલનું લક્ષણ સ્પર્શાદી બનાવીએ, ઇત્યાદિ વગેરે વગેરે, જે આપણને ખ્યાલ છે. આવી રીતે આચાર્ય દેવે શું કર્યું કે અહીંયા આગળ દ્રવ્ય સામાન્ય અધિકાર બતાવ્યો
અને પછી અહીંયા આગળ બીજા નંબરમાં જુઓ કેવી રીતે ક્રમથી જાય છે. ગ્રંથો કેવી રીતે રચાયા છે આપણા, આડાવડા કંઈ નથી રચાયા. તમે સમજ્યા કેવા નતા? આમ પદ્ધતિસરનો આખો ગ્રંથ રચાયો છે. અને પછી અહીંયા આગળ સેકન્ડ સ્ટેપની અંદર દ્રવ્ય વિશેષ અધિકાર અહીંયા આગળ તેને મૂક્યું. બરાબર. હવે આ બંને આપણે જાણી લીધા. હવે આ બંને જાણી લીધા પછી આપણે હવે શું કરવાનું? હવે આપણે પ્રવચન કરવાનું. એવી રીતે છે પ્રવચન કરવાનું. તો આ બંનેને જાણ્યા પછી શું કરવાનું? આ દ્રવ્ય સામાન્યપણે જાણ્યું અને દ્રવ્યને વિશેષપણે જાણ્યું. હવે આ બંનેને જાણીને હવે આપણે કરવાનું શું? તો આચાર્ય દેવ કહે છે કે હવે ભેદ વિજ્ઞાન કરવાનું. તો એટલા માટે જે ભેદ વિજ્ઞાન કરવાનું છે તો તેના માટે સ્પેશિયલ આચાર્ય દેવ એક ઓર અધિકાર મૂકે છે, જ્ઞાન ગે વિભાગ અધિકાર. એની અંદર આ ગાથા આવી. આ ભૂમિકા કેમ બનાવી હવે ખ્યાલ આવશે કે નહીં તમને? જેમ જેમ વિષય ચાલશે તેમ તેમ ખ્યાલ આવશે. તો કહે છે કે હવે શું કરે છે આચાર્ય દેવ? તો કહે છે કે એક જ્ઞાન તત્વ પણ મૂકે છે અને અહીંયા આગળ કહે છે કે એક જ્ઞેય તત્વ પણ મૂકે છે. આપણે જે ભાષા વાપરીશું ને એ થોડી શાસ્ત્રીય ભાષા વાપરીશું. બરાબર ને? જ્ઞાન તત્વ અને જ્ઞેય તત્વ. બરાબર ને? તો કહે છે કે આ જ્ઞેય એટલે શું? જ્ઞેય એટલે જ્ઞેય એટલે શું? બરાબર ને? હા, જ્ઞાનમાં જે જણાવવા યોગ્ય પદાર્થ છે તેને એક સંજ્ઞા મળી, તેનું નામ શું છે? એ કે તેને અહીંયા આગળ જેને કહેવાય કે જ્ઞેય સંજ્ઞા મળી. આ બરાબર પકડી રાખજો. બરાબર ને? અધિકારનું નામ શું છે? ઓરિજિનલ અધિકારનું નામ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન. અને અહીંયા આગળ શું કર્યું છે કે જ્ઞાન અને જ્ઞેય. બરાબર ને? તે બંનેનો વિભાગ કરવાનો કીધો. બરાબર? એ બધું આ બધા શબ્દ મૂકું છું, પછી એના ખુલાસા એક 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 કરીને કરીશું આપણે. આવી રીતે કહે છે કે બંને વચ્ચે શું કરવાનું? તો કહે છે કે ભેદ વિજ્ઞાન કરવાનું. અને જે જીવ બંને વચ્ચે ભેદ વિજ્ઞાન કરે તો તેને શેની ઉત્પત્તિ થાય? ભેદ વિજ્ઞાન કરતા શેની ઉત્પત્તિ થાય? તો કહે છે કે સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય. એટલા માટે જયસેન આચાર્ય દેવે તે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનને સમ્યક દર્શનનો અધિકાર કીધો. પકડાય છે? વિષય પકડાય છે ને તમને બધાને? કેમ નથી? હવે પ્રશ્ન છે કે સમ્યક દર્શન થઈ ગયા પછી શું કરવાનું? હવે શું કરવાનું? બેસી નહીં રહેવાનું. આચાર્ય દેવ કહે છે કે સમ્યક દર્શન થઈ ગયું ને, બસ હવે જો તમે અહીંયા આગળ દુઃખથી મુક્ત થવા ઈચ્છતા હો તો શ્રામણ્યપણાને અંગીકાર કરો. સમ્યક ચારિત્ર અધિકાર છે. તરત ને તરત પાછળ ને પાછળ મૂકી દીધો. સમ્યક દર્શન થઈ ગયું તો સમ્યક દર્શન થઈ ગયું એટલે હવે શું કરવાનું? તો કહે છે કે હવે તમે શ્રામણ્યપણાને મુનિ દીક્ષા અંગીકાર કરો. તો કહે છે કે મુનિ દીક્ષા અમારે કેવી રીતે અંગીકાર કરવી? તો બહુ સુંદર ગજબનો અધિકાર છે, અદ્ભુત અધિકાર છે, ચરણાનિયોગ સૂચક ચલિકા અધિકાર. અને પછી આખો એની અંદર ક્રમ બતાવ્યો. એની અંદર છે આખો બહુ વિષય છે, અપવાદ માર્ગ શું ને ઉત્સર્ગ માર્ગ શું ને શું એની પદ્ધતિ છે અને આગળ એનું કેવી રીતે વ્યવસ્થા છે ઇત્યાદિ વગેરે સમ્યક ચારિત્રની તે અહીંયા આગળ જેને કહેવાય કે એની અંદર તે એન્ટર થાય છે. એ વિષય ત્યાં આગળ એ પ્રમાણે જોવામાં આવે છે. એની અંદર હવે ચાલતા વિષયની અંદર આપણે અહીંયા આગળ ટચ કરીએ છીએ કે જે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની અંદર અને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનના અંદર પણ જ્ઞાન જ્ઞેય વિભાગ અધિકારના અંદર આપણે અહીંયા આગળ 172 નંબરની ગાથા પર આપણે અહીંયા આગળ સ્વાધ્યાય કરવાનો છે. બરાબર? આ કેવી રીતે જન્મ થયો એનો અર્થ તમને એ ખ્યાલ આવી ગયો કે 172 નંબરની ગાથામાં શું બતાવશે? હવે તમારા મોઢેથી બોલવું જોઈએ. શું બતાવશે? ભેદ વિજ્ઞાનની વાત બતાવશે. બરાબર કે નહીં? જેને કહેવાય એમાં શું બતાવશે? અને બીજા શબ્દથી વાત કરીએ તો બીજા શબ્દ તો બરાબર જ્ઞાન જ્ઞેયનો વિભાગ કરાવશે. બીજા શબ્દથી વાત કરીએ તો શું કરાવશે? જ્ઞાન અને જ્ઞેયનો અહીંયા આગળ કહે છે કે વિભાગ કરશે. વિભાગ કરશે એટલે શું? કે જ્ઞાનમાં જ્ઞાન અને જ્ઞેયની જુદાઈ જાણશે. બરાબર? આવી રીતે અહીંયા આગળ 172 નંબરની ગાથા જન્મ લે છે. હવે જુઓ, આ 172 નંબરની ગાથા ઘણી પ્રસિદ્ધ છે અને એના સાથેની સમજો ને કે આચાર્ય દેવ અને ગુરુદેવ શ્રી સ્વયં પોતે આ ગાથા જ્યારે સમયસારની પણ યાદ કરે ત્યારે આ ગાથાઓને યાદ કરે અને નિયમસારની વાત આવે ત્યારે આ ગાથાઓ યાદ કરે. એટલા માટે કે આ પાંચે પાંચ પરમાગમની અંદર જોવામાં આવે છે. જેમ સમયસાર ગ્રંથાધિરાજની અંદર 49 નંબરની ગાથા છે, પ્રવચન સારની અંદર 172 નંબરની ગાથા છે, પંચાસ્તિકાયની અંદર 127 નંબરની ગાથા છે, નિયમ સારની અંદર 46 નંબરની ગાથા છે અને અહીંયા આગળ અષ્ટપાહુડની અંદર ભાવપાઉડમાં 64 નંબરની ગાથા છે.
આમાં પાંચેય ગ્રંથોની અંદર કે છે કે આ ગાથાનો આચાર્ય દેવે સમાવેશ કરેલો છે. બીજા પણ ધવલામાં પણ છે, દ્રવ્ય સંગ્રહમાં છે, ઇત્યાદિ વગેરેમાં પણ છે. હવે વાત એ છે કે બધી જગ્યાએ આ ગાથા છે. હવે એક વિષય હું હમણાં અહીંયા જાણી જોઈને ટચ નહીં કરું, એટલો સમય નથી, પણ તમે ઘરે જઈને એ અભ્યાસ કરજો કે આ બધી ગાથાઓમાં આ ટોપિક જેને કહેવાય ને એક થીમ, તો કહે છે કે બધામાં એક સરખી હોવા છતાં પણ બધામાં શું શું ફરક છે ને એ તમારે ઘરે જઈને શોધી કાઢવાનું. બરાબર? આ હોમવર્ક કે ભાઈ સમયસારની અંદર આ ગાથામાં કોને હાઇલાઇટ કર્યું છે, પ્રવચન સારની અંદર આને ક્યાં આગળ શું હાઇલાઇટ કર્યું છે, પંચાસ્ત્રિકાયમાં શું હાઇલાઇટ કર્યું. બહુ મજા આવશે, બહુ આનંદ આવશે. પાંચે ગ્રંથ એક સાથે મૂકો અને પછી જે ગાથા કીધી છે તે બધી ગાથા ખોલો અને તે બધાની અંદર શું ડિફરન્ટ છે, તો એ બધાની અંદર શું અલગ અલગ એંગલથી દ્રષ્ટિકોણથી બતાવવામાં આવ્યો છે, તો તમને બહુ આનંદ થશે અને એમાં તમે અમૃતચંદ્ર આચાર્ય પ્રત્યે તમે એકદમ રીઝાઈ જશો કે એમને જે કલમ ચલાવી છે ને એમની જે ટીકાઓ છે તેમાં બહુ સુંદર સુંદર અલગ અલગ જગ્યા પર અલગ અલગ ખુલાસા એમને કર્યા છે. બરાબર? આ તમારું હોમવર્ક. હવે અહીંયા આગળ આવી જાઓ. 172 નંબરની જે ગાથા છે તેની અંદર સૌથી પહેલાં આપણે એનો હરિપાઠ કરીશું, હરિગીત કરીશું, પછી આપણે એની પર આપણે જોઈએ છે જો શું કેવી રીતે જોવું. અહીંયા આગળ અહીંયા હરિગીત આવશે. હા, આમાં તમે પહેલું જ પાનું હરિગીત આવી ગયું. હા, છે ઉપર છે. બરાબર. જુઓ. છે ચેતના ગુણ ગંધ રૂપ રસ શબ્દ વ્યક્તિ ન જીવને ગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તે હને. અન્વયાર્થ: જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતના ગુણવાળો, અશબ્દ, અલિંગ ગ્રહણ એટલે કે લિંગથી અગ્રાહ્ય અને જેને કોઈ સંસ્થાન કયું નથી એવો જાણ. મારો એક પ્રશ્ન એ છે સભામાં કે આની અંદર કેટલા બોલથી આત્માને બતાવ્યો? જો મારી સામે નથી લખ્યું, અહીંયા નથી લખ્યું, તમે ગાથામાં જુઓ. મારી થોડી શૈલી એવી છે બધાને સાથે સાથે, બરાબર ને, એવી રીતે ચાલીએ આપણે, એવી રીતે છે. હા, બહુ સરસ ભાઈ. બરાબર કે નહીં? 8 બોલતી બતાવ્યો. બરાબર. હવે એની અંદર મારો પાછો બીજો પ્રશ્ન કે આની અંદર જે 8 બોલતી જે આત્માના સ્વરૂપને બતાવવામાં આવ્યું એમાં નાસ્તિથી કેટલા બોલનું વર્ણન કર્યું અને અસ્તિથી કેટલા બોલનું વર્ણન કર્યું બેનોમાંથી? હા, બરાબર કે નહીં? પકડાય છે કે નહીં? 7 બોલથી અહીંયા આગળ કહે છે કે શું કર્યું? નાસ્તિથી નિરૂપણ કર્યું. અને ફક્ત 1 બોલથી શું કર્યું એમને? તો કહે છે કે અસ્તિથી નિરૂપણ કર્યું. બરાબર. એમ કેમ હોય છે તેની ચર્ચા પછી થોડી ચાલશે ને પછી એની ચર્ચા કરીશું. હવે જરા સાંભળજો. એની અંદર અહીંયા આગળ શું બતાવવા માંગે છે કે જીવને અરસ એવો જાણો, એટલે કે જીવ અરસ સ્વભાવી છે, જીવ અરૂપ સ્વભાવી છે, જીવ અગંધ સ્વભાવી છે. હવે બીજો કયો શબ્દ આવ્યો? અવ્યક્ત. અહીંયા આગળ અવ્યક્તનો અર્થ શું કરવો? અસ્પર્શ સ્વભાવી છે. 49 નંબરની ગાથામાં અવ્યક્તના અલગથી બોલ બતાવ્યા અને અસ્પર્શ સ્વભાવીના 6 બોલ અલગથી બતાવ્યા. અને પ્રવચન સારની 172 નંબરની ગાથામાં અહીંયા આગળ અવ્યક્ત શબ્દનો અર્થ અસ્પર્શ કર્યો છે. બરાબર. તો અહીંયા આગળ કહે છે કે અવ્યક્ત એટલે અસ્પર્શ સ્વભાવી છે. પછી હવે આ ચેતના ગુણવાળો છે, આ એક અસ્થિતિ બોલ આવ્યો અને એના પછી અહીંયા આગળ અશબ્દ સ્વભાવી છે. અને અહીંયા આગળ શબ્દ પ્રયોગ શું કર્યો? અલિંગ ગ્રહણ. અને કૌંસમાં શું લખ્યો? લિંગથી અગ્રાહ્ય. લિંગ એટલે ચિહ્ન, અ એટલે નહીં, ગ્રાહ્ય એટલે કે જે અહીંયા આગળ પકડવામાં આવતો નથી, જણાવવામાં આવતો નથી, અનુભવવા આવતો નથી. આ બધું એકાર્થ છે. બરાબર કે નહીં? તો એવી રીતે અહીંયા આગળ આ આત્માને અલિંગ ગ્રહણ બતાવવામાં આવ્યો અને જેને કોઈ સંસ્થાન કયું નથી. સંસ્થાન એટલે શું? સંસ્થાન એટલે આકાર. આત્માને આકાર હોય?
આત્માને આકાર હોય તો પછી આમાં એમ કેમ લખ્યું જેને કોઈ સંસ્થાન કહ્યું નથી, જેના સંસ્થાન વિશે કહી શકાતું નથી? બંનેમાં ફરક પડી ગયો, બરાબર ને? ભાષાને સમજવી પડશે, બરાબર ને? જેના સંસ્થાન એટલે આકાર, તો જેના આકાર વિશે કહી શકાતું નથી એવો આ અહીંયા આગળ અહીંયા આગળ શબ્દનો પ્રયોગ કરો કે જેને કોઈ સંસ્થાન કહ્યું નથી. પર્ટિક્યુલર સંસ્થાન આત્માનું બતાવવામાં આવી શકતું નથી. કેમ? તેની ચર્ચા પણ પછી, બરાબર? એવી રીતે અહીંયા આગળ કીધું કે એવા આત્માને તું શું કર, એવા આત્માને શું કર, એક એક જાણ. પૂછે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં કહે છે કે આ તમને આદેશ આપ્યો છે, વિનંતી નથી કરી આચાર્ય દેવે તમને કે ભાઈ સાહેબ તમે જાણી લો યાર, એવું નહીં તો તમારું શું થશે, એ બધું કશું નથી થયું. અહીંયા આગળ શું કીધું? જાણ શબ્દથી શું કીધું? જાણ શબ્દથી કહે છે કે તું એવા આત્માને જાણ. જાણ એટલે શું? એવા આત્માનો તું અનુભવ કર, બરાબર ને? કેવા આત્માનો અનુભવ કર? આ આત્માને આત્માનો અનુભવ છે કે નહીં? આ આત્માને આત્માનો, એટલે 17મી 18મી ગાથાવાળો નહીં, એની વાત નથી ચાલતી. આ આત્માને આત્માનો અનુભવ છે કે નહીં? તો કહે છે કે સાંભળજો, આ આત્માને આત્માનો અનુભવ તો છે, પરંતુ કેવો છે કે હું સ્પર્શવાળો છું, હું ગંધવાળો છું, બરાબર ને? હું શબ્દવાળો છું અથવા હું શબ્દનો કર્તા છું. તો કહે છે કે એવો મિથ્યા અનુભવ છે. અને અહીંયા આગળ જે આત્માનો અનુભવ કરવાનો કીધો છે તે કેવા આત્માનો અનુભવ કરવાનો કીધો છે? કે આ જે અમે 8 બોલ અહીંયા આગળ બતાવી રહ્યા છે એવા આત્માને તું અહીંયા આગળ જાણ, એ અપેક્ષાએ અહીંયા આગળ વાત કરવામાં આવી છે, બરાબર? એની અંદર હવે આપણે સીધા બીજા બોલોની પણ ચર્ચા ન કરતા અહીંયા આગળ સીધી અહીંયા આગળ અલિંગ્રહણના બોલની આપણે ચર્ચા કરીશું, બરાબર? કેટલું બધું અહીંયા આગળ આપણે કટ ઓફ કરી નાખીએ છીએ ને, માથા પર બધું બર્ડન ના જોઈએ. તમે એક સાથે અમે કોઈક વાર આવતા હોઈએ ને તમે એક સાથે બધું લેસન આપી દો, એમ નહીં ચાલે. હવે જો સાંભળો, તમે સ્ક્રીન ઉપર આવી જાઓ. હવે બીજું હોમવર્ક, હવે બીજા નંબરનું, પહેલા નંબરનું હોમવર્ક કયું હતું? 5 પરમાગમની અંદર શું શું ડિફરન્ટ છે તે તમારે શોધી કાઢવાનું. એ તો ઘરે જઈને છે, પણ અહીંયા 3 દિવસ કયું હોમવર્ક છે? તો કે છે કે આ 20 બોલ પાકા કરવાનું. આજે નથી કરવાના, આજે તો પાછું સાંજનું ટેન્શન હશે ઇન્દ્રાણીને, બરોબર ને? એટલે તમે અત્યારે અહીંયા બેસજો, હા ને? સાંજે વાર છે, હજી આખી બપોર પછી ઓલું છે સાંજે, બરોબર ને? મારા અર્પિતભાઈ જોડે વાત થઈ તો મેં કીધું પહેલા જ દિવસે પતાવી દો એટલે ઓલું બધું ઉતરી જાય, કારણ કે આખો દિવસ એ રીલ ચાલે, સાંજે બોલવાની રીલ ચાલે, બરોબર ને? એના કરતાં પહેલા જ દિવસે પતાવી દો એટલે બાકીના 2 દિવસ શાંતિથી ભણાય, બરોબર? હવે અહીંયા આગળ જરા આવી જાઓ. અહીંયા આગળ આ 20 બોલ એક લીટીના છે અને એ તમારે પાકા કરવાના છે. આજે નહીં પૂછવામાં આવે, કાલથી અને પરમ દિવસે 2 દિવસમાં તમે તૈયાર કરી નાખજો. રેન્ડમલી એવું નહીં કે હું ગમે તેને પૂછી શકીએ, અને બીજું છે ગમે ત્યાં પૂછી શકીએ, ગમે ત્યારે ગમે તેને પૂછી શકીએ, બરાબર? ખાનગીમાં પૂછીશું ગમે ત્યાં, તો એટલે એની ચિંતા ના કરતા. પાકા કરજો, અહીંયા જ થઈ જશે, ઘરે જઈને કશું નહીં થાય. જે પણ અહીંયા આગળ પાકું કરવું હોય તો અહીંયા કરજો. હવે તમે બોર્ડ ઉપર જુઓ, એની અંદર ટોટલ કેટલા બોલ લખ્યા છે જુઓ. ગુરુદેવશ્રી બતાવે છે કે શબ્દ મૂળની અંદર અલિંગ્રાહ્ય છે, પરંતુ તે અલિંગ્રાહ્ય શબ્દના અનેક અર્થની પ્રાપ્તિ માટે આચાર્ય દેવે, અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકામાં તેના અહીંયા આગળ અનેક અર્થ બતાવ્યા છે. એટલે ટોટલ અહીંયા આગળ 20 અર્થ બતાવ્યા છે. એટલા માટે અહીંયા આગળ અલિંગ ગ્રહણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હવે એની અંદર જુઓ, આપણે જે 20 બોલ છે ને એનું એક સામાન્ય વર્ગીકરણ કરી નાખીએ છીએ. એટલે આ જે 20 બોલ છે ને તમને બહુ સહેલાઈથી સમજાશે પણ ખરા, અને સરળતાથી, મતલબ કે એ ટોપિક છે ને આપણો એક અલિંગ્રહણ બોલનો એક ટોપિક છે, તો તેની અંદર પણ કેટલા ઉત્તર ટોપિક આવે છે, એને કેવી રીતે સમજવું, કયા બોલને કઈ સાથે કેવી રીતે સમજવું ને એ તમને એકદમ સરળ પડી જશે. આ 20 બોલ છે ને, 20 બોલ અહીંયા આગળ સૌથી પહેલો બોલ કયો છે? અને તમે આ તમારા નોટબુકની અંદર તમારે આ 20 બોલ લખવાની હમણાં નથી કહેતો, પણ તમે અહીંયા આગળ નોટબુકની અંદર તમે એવી રીતે માર્કિંગ કરી શકો છો કે કયા મતલબ કે બોલથી લઈને કયા બોલ સુધીની અંદર એક ગ્રુપ બનાવ્યું છે. આપણે ટોટલ આપણે 4 ગ્રુપ બનાવીએ છીએ. અલિંગ્રહણના બોલની ગાથા ચાલે છે,
અલિંગ ગ્રહણના 20 બોલ પર ચર્ચા થશે. તેની અંદર આ 20 બોલની અંદર આપણે 4 ગ્રુપ બનાવી દીધા અને એ 4 ગ્રુપ અહીંયા આગળ કેવી રીતે બને છે તે અહીંયા આગળ બોર્ડ ઉપર બતાવવામાં આવે છે. બરાબર? ઓકે. હવે જુઓ, સૌથી પહેલા નંબરનો બોલ બોલો, બધા સાથે બોલો. પછી બોલતા જાઓ તમે. અહીંયા ઉભા રહો. 1 થી 6 બોલનું આ એક ગ્રુપ થયું. આત્મા ઇન્દ્રિયોથી જાણતો નથી, ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય નથી, ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી, બીજાઓ દ્વારા અનુમાન લગાડીને જાણી લે એવો નથી અને પોતે અનુમાન લગાડીને પોતાને કે બીજાને અનુમાનથી જાણે તેવો નથી અને આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. આ ટોટલ જે 6 બોલ છે ને તેની અંદર તમે લખી નાખો 1 થી 6 બોલ, બરાબર ને? તેની અંદર આચાર્ય દેવે ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ વિજ્ઞાન કરાવ્યું. કેવી રીતે છે, કયા બોલમાં શું છે, પછી ચર્ચા. આ તમને એકદમ સરળ કરી નાખે છે. એકદમ તમે પણ અહીંયા આવીને બોલવું હોય ને 10 મિનિટ તો તમે બોલી શકશો એમ. 1 થી 6 નંબરના બોલમાં શું બતાવ્યું? આચાર્ય દેવ 1 થી 6 નંબરના બોલમાં શું બતાવવા માંગે છે? ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ વિજ્ઞાન કરાવે છે. બરાબર? 1 થી 6 બોલ. હવે જુઓ, હવે અહીંયા આગળ આચાર્ય દેવની શૈલી થોડીક બદલાઈ છે અને થોડી જે શૈલી બદલાઈને એની અંદર તેમને શબ્દનો પ્રયોગ કર્યો, ઉપયોગ. પહેલા કોમન વાત કરી આત્માની, પણ હવે અહીંયા આગળ ઉપયોગની ચર્ચા કરી. કેમ કરી તેની ચર્ચા પછી. પહેલા તો આ સમજો, અહીંયા ધ્યાન અપાવતો જાઉં છું તમને સાથે સાથે. તો અહીંયા આગળ 7મા નંબરનો બોલ, હવે તમે બોલતા જાઓ. હવે અહીંયા આગળ છે ને પ્રિન્ટિંગમાં થોડોક ફરક છે. હું તમને અહીંયા આગળ કહું છું તે તમે લખી નાખો, કારણ કે મૂળ બોલમાં શું આપેલું છે એ બતાવું છું તમને. જેમ 7મા નંબરમાં બોલમાં કીધું કે ઉપયોગને ગે પદાર્થનું અવલંબન નથી. બરાબર? પછી જુઓ, જે 9 નંબર આમાં લખ્યું છે ને તે એકચ્યુઅલી ત્યાં આગળ 8 નંબર છે અને એની અંદર એમ છે કે જ્ઞાન ઉપયોગની વૃદ્ધિ બહારમાંથી આવતી નથી. જે 9 નંબર છે તે અહીંયા આગળ મૂળ ગ્રંથની અંદર 8 નંબર છે અને ઉપર જે 8 નંબર છે તે 9 નંબર છે અને તેનું વાક્ય લખી નાખો. જે આમાં નથી બરાબર તેનું વાક્ય લખો. બરાબર ને? કે આ આત્મા ઉપયોગ, બરાબર ને, પરથી હરી શકાતો નથી. ખ્યાલ આવ્યો? આ આત્મા ઉપયોગ પરથી હરી શકાતો નથી. એ 9 નંબરનો બોલ છે અને 8 નંબરનો બોલ શું છે કે આ જે ઉપયોગ જે છે, બરાબર ને, તેની જે વૃદ્ધિ છે તે બહારથી આવતી નથી. એ 8 નંબરનો બોલ છે. એટલે આ તમે થોડુંક ધ્યાન રાખજો. આની અંદર એ પ્રમાણેની પ્રિન્ટિંગ થોડી અલગથી થઈ ગઈ છે. ઓકે. હવે 10 નંબરનો બોલ બોલો. અહીંયા ઉભા રહી જાઓ. 7મા નંબરના બોલથી લઈને અને અહીંયા આગળ 11 નંબરનો જે બોલ છે તેની અંદર ઉપયોગ શબ્દથી આત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું. એટલે તેમાં ઉપયોગની ચર્ચા આવશે. ત્યાં આપણે કેટલાક ઉપયોગના બોલમાં ઉપયોગ એટલે શું લેવું અને કેટલાક બોલમાં ઉપયોગ એટલે શું લેવું તેની ચર્ચા તે વખતે. આ તમારું ધ્યાન અપાવું છું અત્યારે કે આની અંદર શું શું આવશે એમ. બરાબર? હવે આગળ આવો. હવે અહીંયા 12 સુધી પતી ગયા ના, અહીંયા 11 સુધી પત્યા. એટલે 7 થી 11નું તમારું આ બીજું ગ્રુપ થયું. ઓકે. હવે આગળ બોલતા જાઓ. અહીંયા આગળ તમે 12મા નંબરના બોલથી ચાલુ કરો. અહીંયા ઉભા રહો. હવે આ ત્રીજું સ્ટેશન આવ્યું. કયા નંબરથી આવ્યું? 12મા નંબરથી લઈને 17 નંબર. હવે આજે 12મા નંબરથી લઈને 17 નંબરમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે શું કીધું
કે અલગ અલગ બોલ બતાવ્યા, બધા ડિફરન્ટ ડિફરન્ટ છે, બરાબર. એ બધા ડિફરન્ટ ડિફરન્ટ કેવા છે તમે જુઓ, બોર્ડ ઉપર જુઓ. જેમ અહીંયા આગળ કીધું કે આ આત્મા વિષયોનો ઉપભોગતા નથી. પછી કીધું કે અહીંયા આગળ કહે છે કે ઇન્દ્રિય અને મનથી જીવત્વને ધારણ કરતો નથી. પછી આ જે જળ ઇન્દ્રિયો છે તેના આકાર રૂપ નથી. પછી તેની અંદર જ પછી બીજી વાત કરી કે આ આત્મા અહીંયા આગળ લોકમાં વ્યાપ્ય એવો નથી. એના પછી વાત કરી કે આ આત્મા વેદવાળો નથી. એના પછી વાત કરશે કે આ આત્માને બહારના કોઈ ધર્મ ચિહ્ન નથી. તો આવી રીતે બધા ડિફરન્ટ બોલનું એક આખું ગ્રુપ. તો તે અહીંયા કયા નંબરથી છે? 12મા નંબરથી લઈને 17 નંબરના બોલ સુધીની અંદર એક આખું ગ્રુપ આવી રીતે અલગથી ટોપિક ઊભો થાય છે, બરાબર. ટોટલ કેટલા થયા? 3. હવે જો ચોથું, હવે ચોથા નંબરનો જે ટોપિક છે, મતલબ એક ગ્રુપ બનાવ્યું આપણે, તેની અંદર 18 નંબરનો બોલ, 19 નંબરનો બોલ અને 20 નંબરનો બોલ. હવે આ જે 3 બોલ છે ને, એ 3 બોલ એક સાથે સમજવાના હોય છે. એની અંદર તમે લખવું હોય તો લખી નાખો. એક આપણે સમજવા માટે લખીએ કે જે 18 નંબર અને 19 નંબરનો બોલ છે તેની અંદર જ્ઞાન પ્રદાન દ્રષ્ટિની શૈલીથી વાત કરી. લખો તમે, આવું બધું લખો, આવું પણ લખો તમે. જ્ઞાન પ્રદાન દ્રષ્ટિની શૈલીથી આત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું. જ્ઞાન પ્રદાન દ્રષ્ટિ શૈલીથી, જ્ઞાન પ્રદાન દ્રષ્ટિકથનથી આત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું. અને જે 20 નંબરનો બોલ છે તેની અંદર દ્રષ્ટિ પ્રદાન જ્ઞાનથી આત્માનું નિરૂપણ કર્યું. હાર્ડ છે ને? હા, ફરીથી બોલું ને. 18 નંબર અને 19 નંબરનો બોલ છે તેની અંદર જ્ઞાન પ્રદાન દ્રષ્ટિથી આત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું. અને 20 નંબરનો જે બોલ છે તેની અંદર દ્રષ્ટિ પ્રદાન જ્ઞાનથી આત્માનું નિરૂપણ કર્યું. થોડી સરળ ભાષા વાપરું, કારણ કે બોલ ચાલશે કે નહીં મને ખબર નથી, પરંતુ થોડીક અહીંયા આગળ સરળ ભાષા વાપરું કે જે 18 અને 19 નંબરનો જે બોલ છે તેની અંદર શુદ્ધ નહીંના વિષયભૂત ભગવાન આત્માને બતાવ્યો, સરળ કર્યું. શુદ્ધ નહીંના વિષયભૂત ભગવાન આત્માને બતાવ્યો. અને 20 નંબરના બોલની અંદર છે, બરાબર ને, તેની અંદર શુદ્ધ પર્યાયનું નિરૂપણ કર્યું. અને શુદ્ધ પર્યાયનું નિરૂપણ કર્યું એટલે એ શુદ્ધ પર્યાયથી પરિણમિત આત્માનું નિરૂપણ કર્યું. ત્યાં આગળ શુદ્ધ પર્યાયને આત્મા કીધો. ઓલામાં દ્રવ્યને ગુણભેદ અને પર્યાય ભેદથી પાર એવા દ્રવ્યને બતાવ્યો 18 અને 19 નંબરના બોલમાં. 20 નંબરના બોલની અંદર કહે છે કે દ્રવ્યથી પાર જાઓ, તો કહે છે કે શુદ્ધ પર્યાય તે જ આત્મા છે. તે શુદ્ધ પર્યાયથી પરિણમિત આત્માનું નિરૂપણ કર્યું. ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને? એકદમ સરળ છે. ટોટલ કેટલા ટોપિક થયા? બરાબર કે નહીં? જેને કહેવાય ને આપણે ગ્રુપ પાડ્યા. તો આની અંદર ટોટલ 20 બોલ, તેની અંદર 4 પ્રકાર આપણે જોઈએ છીએ. કયા બોલ ક્યાં આગળ કેવી રીતે સમજવા, આ થોડું સમજવું જરૂરી છે. અને એની પાછળ પણ હેતુ છે. વિષય ચાલશે એટલે ખ્યાલ આવશે કે અમૃતચંદ્ર આચાર્ય દેવ જ્યારે વન જંગલમાં બેસીને 20 બોલની રચના કરતા હશે, જો બધું એક સરખું જ હોય તો 20 કરવાની જરૂરત જ ક્યાં છે? અને બધું સરખું હોય નહીં, તારી અલગ અલગ પ્રકારની 20 માન્યતા છે એટલે 20 બોલ લખવા પડ્યા છે. આ બીજો પોઈન્ટ. અલગ અલગ પ્રકારની તારી મન કલ્પના છે ને, એ તો એનું ખંડન કરવા માટે અહીંયા આગળ 20 પ્રકારના બોલની ચર્ચા કરવામાં આવી છે. બરાબર? ઓકે. એમાં સમજો પહેલું ગ્રુપ છે તેની અંદર ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ વિજ્ઞાન કરાવ્યું. બીજા નંબરનું ગ્રુપ છે તેની અંદર ઉપયોગના માધ્યમથી આત્માનું સ્વરૂપ બતાવ્યું. ત્રીજા નંબરનું છે ગ્રુપ, તેની અંદર બહારના સંયોગો ઇત્યાદિ વગેરે વગેરે અલગ અલગ પ્રકારથી આત્માનું સ્વરૂપ બતાવ્યું. અને ચોથા નંબરનું ગ્રુપ છે તે અંદર, એ અંદરમાં ને અંદરમાં ગુણભેદ પર્યાય ભેદથી પાર, અને અહીંયા આગળ શુદ્ધ નિર્મલ પર્યાય તેને આત્મા. તો કહે છે કે તેવી રીતે આત્માની ચર્ચા અહીંયા આગળ બતાવી છે. ઓકે. હવે પહેલા નંબરના બોલમાં આવો. જો હંમેશા કેવું છે ખબર છે, કોઈ પણ ટોપિક હોય ને એની ભૂમિકા કેવી હોય? ભૂમિકા કેવી હોય?
સમજવામાં અઘરી હોય. તમે મને એમ કહો કે જે ઓલા સીએ થાય ને, ભૂપેન્દ્રભાઈ તમે સીએ થયા છો ને, તો તમે જ્યારે સીએ થયા ને ત્યારે તમને એકડો કેવો લાગ્યો હતો? શું નિલેશભાઈ આવી વાત કરો છો? અને જ્યારે તમે પહેલી વાર સ્કૂલમાં ગયા હશો કેજીમાં, ત્યારે એકડો કેવો લાગ્યો હતો? કેજીમાં જ્યારે એન્ટર થઈને એકડો ભણ્યા હશે ત્યારે આપણને બધાને એકડો કેવો લાગ્યો હતો? અને પછી અહીંયા આગળ સીએ થયા પછી એકડો કેવો લાગે છે? તો કેજી શું છે? એની ભૂમિકા છે. કોની ભૂમિકા છે? અરે સીએની ભૂમિકા છે. સિમ્પલ છે. તો થોડું કામ લાગશે, પણ પછી જેમ જેમ તેની અંદર રમતા જઈએ ને તો આ વિષય કેવો થઈ જાય. પછી છે ને બુકમાં નથી જવાનો, પછી દુનિયામાં જોવાનો છે. આ 20 બોલ બુકમાં નથી ભણવાના. આચાર્ય દેવ તો અહીંયા બુકમાં બતાવી દીધા, આગમ પરોક્ષ જ્ઞાન કરાવી દીધું. પછી ક્યાં રમાડવાના છે? પોતાના જ્ઞાનમાં રમાડવાના છે. તમે કેવી રીતે રમાડશો? અરે દુનિયાને પણ જોવો, આંખો બંધ નહીં કરો, અને એ દુનિયાને જોવો, આ બોલને ઊભા કરો, અને પછી લગાવો જ્ઞાન ગે વિભાગ અધિકાર. ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. ખ્યાલ આવ્યો? ચલો પહેલા નંબરનો બોલ બોલો બધા. અહીંયા આગળ હવે પાનું કાઢો. આમાંથી આપણે કોઈક જ વાર એવો મોડ પડશે કે હું વંચાવીશ, બાકી કદાચ ખોલીશું બી નહીં, કારણ કે એટલો ટાઈમ બી નહીં રહે. બરાબર? હવે જુઓ, છતાં પણ આજે પહેલો દિવસ છે તો ખોલો, કાઢો, બતાવું. કારણ કે મારી ભાવના એવી છે કે ગુરુદેવ શ્રીના જે પ્રવચન છે ને સંકલનના રૂપમાં છે. તો આ અવશ્ય 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 એક વાર નહીં પણ 2 વાર, 3 વાર, 4 વાર તમારે જેટલી વાર વાંચશો ને, આ એક બોલની પુસ્તક એવી છે, જો કે એમના બધા પ્રવચન એવા છે, પણ આપણે અત્યારે આ વિષય ચાલે છે તો એની પ્રધાનતા કરીએ છીએ. તમને દરેક વખતે કોઈ નવા ન્યાય મળશે, દરેક પેરેગ્રાફમાં નવા ન્યાય મળશે. અરે દરેક લીટીમાંથી તમને નવા ન્યાય મળશે. આ એવું જાદુવાળું પુસ્તક છે. શું કીધું? આ જ બોલની અંદર તમે જેટલો વાંચ કરશો ને અલગ અલગ દ્રષ્ટિકોણથી, તો તમને એકનું એક લાગશે ને તો સમજવાનું કે તમારો ઉપયોગ સ્થૂળ છે અને સ્થૂળ બુદ્ધિથી તમે વાંચો છો. અને એની અંદર જ્યારે સૂક્ષ્મ અવગાહના કરશો ને તો દરેક વખતે તમને નવા બરાબર. જેમ ઓલો કલર કરે ને, ઓલા ખબર છે ગાડી ઉપર કલર કરવા વાળા હોય ને, તો બધા શેડ અલગ અલગ પડે તો એ પકડી લે કે ના પકડી લે? અને આપણે નથી પકડી શકતા. આને પણ યલો કહેવાય, આપણે તો આને પણ યલો કહીએ, આને પણ યલો કહીએ, પણ એ યલોમાં શું ફરક છે એ પકડી શકે છે. કેમ પકડી શકે છે? કેમ પકડી શકે છે? બરાબર, કારણ કે એની બુદ્ધિ એની અંદર કેવી રમે છે? સૂક્ષ્મ રમે છે. હવે જુઓ, સૌથી પહેલા નંબરનો બોલ છે, 6 નંબરનું પાનું. હવે એની અંદર તમે જુઓ, આત્મા ઇન્દ્રિય વડે જાણતો નથી. એમાં પહેલા નંબરનો બોલ છે ને ભાઈ, એ જોઈ લેજો તમે. હા, આવી ગયો. જુઓ અહીંયા આગળ સૌથી પહેલા નંબરમાં શું કર્યું છે કે દરેકે બોલની અંદર, હવે તમને એક બીજી પણ વસ્તુ અહીંયા બતાવી દઉં. શબ્દ આવશે અલિંગ ગ્રહણ. હવે અલિંગ ગ્રહણ છે ને, તેમાં અ એટલે નહીં અને લિંગ એટલે શું લેવું? લિંગ એટલે ચિહ્ન. પણ ચિહ્નમાં શું લેવું? તો કહે છે કે દરેક વખતે અલગ અલગ લેવું. અને ગ્રહણનો અર્થ પણ દરેક વખતે થોડો અલગ અલગ થશે આગળ જશો એટલે. પકડાય છે કે નહીં? આત્મા અલિંગ ગ્રહણ છે એટલે શું લેવું? તો કહે છે કે અ એટલે નહીં, લિંગ એટલે ઇન્દ્રિયો અને ગ્રહણ એટલે જાણવું. તો કહે છે કે આ આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી. સિમ્પલ છે, સરળ છે. આ આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી એવો તે જ્ઞેય પદાર્થ છે. આ બીજો શબ્દ ઉમેર્યો, જ્ઞાન જ્ઞેય વિભાગ અધિકાર. જ્યારે આ શબ્દનો પ્રયોગ કર્યો ત્યારે ભગવાન આત્માને જ્ઞાનમાં મૂક્યો અને જ્ઞેયમાં કોને મૂક્યો હતો? કે ભગવાન આત્માને છોડીને જે પણ કંઈ છે તેને અહીંયા આગળ જ્ઞેય કહેવામાં આવે. આ તો વિભાગની અપેક્ષાએ જ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો અને અહીંયા આગળ કહે છે કે જ્ઞેય શબ્દનો પ્રયોગ કર્યો. હવે અહીંયા આગળ જે ગાથા ચાલુ થઈ ગઈ ને, એની અંદર આચાર્ય દેવ એમ કહે છે કે આ આત્મા ઇન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી એવો તે જ્ઞેય પદાર્થ છે. એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ પણ છે અને આત્મા જ્ઞેય સ્વરૂપ પણ છે. પકડાયો કે ન પકડાયો? કારણ કે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન ચાલે છે ને, તો જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં આ જે આત્મા જે છે, તો આત્મા પણ જ્ઞેય છે. તો અહીંયા આગળ જ્ઞેય એટલે શું લેવું? અહીંયા આગળ જ્ઞેય એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય. સાંભળજો બરાબર, એક વસ્તુ બરાબર સમજજો કે દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વરૂપ જે આખો પદાર્થ છે,
જે જીવ નામનું દ્રવ્ય, જે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખો જે પદાર્થ જે છે ને, તો કે છે કે તે આખા પદાર્થને અહીંયા આગળ જીવ દ્રવ્યને ઘે કહેવામાં આવ્યો છે. જરા સમજજો, થોડોક ઉપયોગ સૂક્ષ્મ કરજો. હજી બીજી બધી ચર્ચા બીજા સેશનમાં કહીશું, બધું એક સાથે નહીં કહીએ, બરાબર કે નહીં. અહીંયા આગળ પહેલા બોલમાં શું કહેવા માંગે છે કે આ આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી, બરાબર ને, એવા આત્માને તું જાણ. એવો આત્મા ગે પદાર્થ છે કે જે ઇન્દ્રિયોથી જાણતો નથી, બરાબર ને. આત્મા ઇન્દ્રિયોથી કેમ નથી જાણતો? આત્મા ઇન્દ્રિયોથી કેમ નથી જાણતો? એકદમ સિમ્પલ છે. આ કોઈ બહુ ગ્રેટ ક્વેશ્ચન નથી. આપણને હેતુ જોઈએ છે. તો તમે આ તકલીફ શું છે ખબર છે? સીધી ડાયરેક્ટ ગાડીમાં જ બેસ્યા છે ને અત્યાર સુધી. ઓલા એક જ સ્ટેશન આ વંદે ભારત જેવું છે. આપણી ગાડી બધાની વંદે ભારત છે ને, એકદમ સીધું ડાયરેક્ટ, સમજો ને, બરોબર કે નહીં? વંદે ભારત છે. ક્યારેક ક્યારેક લોકલે પકડવી, દરેક સ્ટેશનનો અનુભવ થાય એટલા માટે લોકલ પકડવી. સૌથી પહેલાં આચાર્ય દેવે બસ એટલું બતાવવું છે. આચાર્ય દેવે અહીંયા હેતુથી સિદ્ધ કર્યું કે ઇન્દ્રિયોથી એટલા માટે નથી જાણતો કારણ કે ઇન્દ્રિયોમાં જ્ઞાન નથી. આચાર્ય દેવને સાથે એ સિદ્ધ કરવું છે કારણ કે અહીંયા આગળ જ્ઞાન ગે વિભાગ અધિકાર બતાવો છે ને, જરા બરાબર સમજજો. તો જ્ઞાન ગે વિભાગ અધિકારની અંદર અહીંયા આગળ આત્માને પણ મૂક્યો અને અહીંયા આગળ ઇન્દ્રિયોને પણ મૂકી અને તમારે બે મૂકશો ત્યારે ભેદ વિજ્ઞાન થશે ને. પોઈન્ટ પકડાય છે કે નહીં? તો અહીંયા આગળ એમ પૂછવામાં આવે કે તમે આ ઇન્દ્રિયોથી ભેદ વિજ્ઞાન કેમ કરાવો છો? કે ઇન્દ્રિયોથી એટલા માટે ભેદ વિજ્ઞાન કરાવીએ છીએ કારણ કે ઇન્દ્રિયોમાં મારી ચેતના નથી અને ઇન્દ્રિયોમાં ચેતના નથી એટલા માટે એ ઇન્દ્રિયો જાણતી નથી. ઇન્દ્રિય જાણે કે ન જાણે? એ કે ન જાણે. સાંભળજો, હજી એક વાત આગળ, હજી વાત સાંભળો. આ આત્મા ઇન્દ્રિયોથી સ્વને કે પરને બંનેને જાણતો નથી. આ બીજો પોઈન્ટ આવ્યો. આ આત્મા ઇન્દ્રિયોથી સ્વને કે પરને, બરાબર ને, બંનેમાંથી કોઈને જાણતો નથી. જેમ મારે આત્માનો અનુભવ કરવો હોય અથવા મારે આત્માને જાણવો હોય તો એમાં ઇન્દ્રિયો કામમાં આવે કે ના આવે? ના. પણ મારે આ માઇકને જાણવું હોય તો ઇન્દ્રિય કામમાં આવે કે ના આવે? હવે બોલો, બંધ કરીને કહો કે મેં કેટલા બતાવ્યા. પ્રવચન સારની અંદર આ જ પ્રવચન સારની અંદર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની અંદર જ્યારે ચર્ચા આવી ત્યારે તેની અંદર ઇન્દ્રિય જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું અને આચાર્ય દેવે જ્યારે ઇન્દ્રિય જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું તો ત્યાં આગળ ઇન્દ્રિય જ્ઞાનની પરાધીનતાના રૂપની અંદર આચાર્ય દેવ કહે છે કે આ જે ઇન્દ્રિય જ્ઞાન છે તેને અહીંયા આગળ પરની અપેક્ષા જોવામાં આવે છે કારણ કે તેની અંદર ઇન્દ્રિય અને મન જોવામાં આવે છે, તેને પ્રકાશ પણ જોવામાં આવશે, અન્ય બાહ્ય પદાર્થોની પણ અપેક્ષા રાખે છે. આવી રીતે તે જ્ઞાન અહીંયા આગળ ઇન્દ્રિય જ્ઞાન તે આવી રીતે પ્રવર્તન કરે છે. આ જ પ્રવચન સારની અંદર અહીંયા આગળ જ્યારે ઇન્દ્રિય જ્ઞાનનું વર્ણન કર્યું ત્યારે આ બધી ઇન્દ્રિયોને અહીંયા આગળ આચાર્યદેવ હાજર મૂકે છે. કેમ હાજર મૂકી? હાજર કેમ મૂકી? હાજર એટલા માટે મૂકી કારણ કે ત્યાં આગળ આચાર્ય દેવને તેની નિમિત્ત નૈમિતિકતા બતાવી છે. શું બતાવવું છે? નિમિત્ત નૈમિતિકતા બતાવી છે. ત્યાં આગળ બતાવવાનો હેતુ શું છે કે ત્યાં આગળ સમજો, ત્યાં આગળ કેવળ જ્ઞાન જે અતિન્દ્રિય જ્ઞાન અને અહીંયા આગળ છદ્મસનું જ્ઞાન તે ઇન્દ્રિય જ્ઞાન. તો જે છદ્મસનું જે જ્ઞાન છે જરા સમજજો કારણ કે મારે એક વાત મૂકીને તમારી સામે પ્રશ્ન છોડવો છે અને પછી તેની ચર્ચા પછી કરીશું. જે છદ્મસનું જે ઇન્દ્રિય જ્ઞાન છે તેની અંદર ઇન્દ્રિયોની નિમિત્તતા જોવામાં આવે છે. છદ્મસ કહી દીધો. સમ્યક દ્રષ્ટિ હોય તો પણ જ્યારે પરદ્રવ્યને જાણશે ત્યારે તેની અંદર તે ઇન્દ્રિયોની નિમિત્તતા જોવામાં આવે છે. તો અહીંયા કેવળ જ્ઞાનની સામે અહીંયા આગળ કહે છે કે છદ્મસનું ઇન્દ્રિય જ્ઞાન તે રીતે અહીંયા આગળ ચર્ચા બતાવવામાં આવી. તે બંનેની અંદર ડિફરન્ટ બતાવો તો એટલા માટે ત્યાં આગળ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. ત્યારે આ બોલની અંદર શું કહેવા માંગે છે? આ બોલની અંદર એમ કહેવા માંગે છે કે આ જે આત્મા જે છે તે ઇન્દ્રિયોથી અરે સ્વને તો નથી જાણતો પરંતુ કે છે કે પરને પણ જાણતો નથી. તો બીજો પ્રશ્ન એ થાય તો પછી આત્મા કેવો છે? તો કે છે કે આત્મા અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છે તેવા બોલની સ્થિતિ થઈ. તો મારો એક પ્રશ્ન છે કે અહીંયા આગળ જે ઇન્દ્રિય જ્ઞાન છે
ઇન્દ્રિયથી તો જાણતો નથી. તો સાંભળજો બરાબર. તો ઇન્દ્રિય જ્ઞાનથી તે સ્વને જાણે કે પરને જાણે? પરને જાણે કે સ્વને જાણે? ઇન્દ્રિય જ્ઞાનથી સ્વને જાણે કે પરને જાણે? એક જ નથી જાણતો. વર્તમાનમાં આપણી પાસે કયું જ્ઞાન છે? તો આપણે સ્વને જાણીએ છીએ કે પરને જાણીએ છીએ કે એકેને નથી જાણતા? અને તો પછી આત્માને જાણ્યા વગર આત્માનો અનુભવ કેવી રીતે થયો? આ બધા પ્રશ્નનો જવાબ પછી. બરાબર, ચાલો અહીંયા આગળ સમય થઈ ગયો છે.